સુરતના કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા। કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। સુરતની કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। સબસ્ટેશન પાસે આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી। દરમિયાન બાજુમાં આવેલ ગોડાઉનમાં ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું। આરોપીઓ મોટી ગેસ બોટલમાંથી નાની ગેસ બોટલમાં ગેસ રિફિલિંગ કરતા હતા। કાપોદ્રા પોલીસે ત્યાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસે ગેસની નાની મોટી 36 જેટલી ગેસ બોટલ કબજે કરી હતી। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતાં કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।